ચલો, રાસાયણિક બંધન અને શું આવે છે કહો તો? અને આણ્વીય રચના. તમે નીલ બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા શીખી કે નહીં શીખી કહો તો? હા કે ના? હવે તમારે છે ને એ આ જે ચોપડી છે ને ચોપડી, એને જ તે તમારે તમારી ગાઈડ બનાવવાની છે. એકચ્યુઅલી આપણે નવનીત ઉપર વિચાર કરીએ છીએ કે તમે જ્યારે સ્કૂલ શરૂ થાય તો નવનીત લેજો, પણ હું તો એવું બેસ્ટ માનવા વાળો છું કે તમારી પાસે જો ચોપડી હોય ને તો બેસ્ટ એકે વસ્તુ નથી. તમે કોના ઉપર આખો જ આધાર રાખો કહો તો? ચોપડી. તમે ચોપડીમાં સવાલ લખી નાખો, ચોપડીને ચિતરી નાખો. ચેપ્ટર નંબર 1 માં તો મોટા ભાગે દાખલા જોઈએ તો તમને ખબર પડી ગઈ. હા કે ના? યસ ઓર નો? તો હવે જે છે, હા, હવે આપણે ચોપડીમાંથી જ તે રકમ બનાવીશું. જેમ કે આપણે ચેપ્ટર નંબર 4 નું શું લઈએ? જેમ કે ચેપ્ટર નંબર 4 ની આપણે શું લઈએ? પ્રસ્તાવના. ચલો, ઓકે. તો હવે વસ્તુ એમ છે કે રાસાયણિક બંધન, હવે આ શબ્દ જુઓ તમે, અહીંયા આગળ શું લખેલું છે? રાસાયણિક બંધન. એની વાત કરું તો સાંભળો ક્વેશ્ચન પ્રસ્તાવમાંથી એવો પૂછાય કે રાસાયણિક બંધન એટલે શું? અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ તમને દેખાય છે? મારી પાછળ જુઓ, હાઇડ્રોજનનો પરમાણુ દેખાય છે તમને? નહીં દેખાતો? દેખાણો અને આ કોણ છે? આ કોણ છે? ઓક્સિજન, નીચે કોણ છે? હાઇડ્રોજન. તો અમે પાણીનો અણુ દોર્યો છે. તેમાં જુઓ કે પાણીના એક અણુમાં કેવી રીતે હોય? વિચારીને કહો તો. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. હા હા હાઇડ્રોજન ના 2 અણુ. હા, ના, હાઇડ્રોજનના 2 અણુ ના બોલાય, બિલકુલ ખોટી વાત. 2 પરમાણુ. હા, એ બોલાય. હવે તમે સમજો, અત્યાર સુધી તમે ચેપ્ટર 1, 2 માં શું ભણ્યા ખબર? પરમાણુ કેવો હોય. પછી ચેપ્ટર નંબર 3 માં એવું ભણશો કે તમે પેલું વર્ગીકરણ ભણતા હતા કે બધા તત્વોને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય, એ ભણશો. અને હવે આ ચેપ્ટરમાં બધા પરમાણુ એકબીજા સાથે ભેગા મળી અણુ અને સંયોજન બનાવે તો એ કેવી રીતે બનાવે છે એ ભણવાનું છે. તો સૌથી પહેલા એવું છે કે રાસાયણિક બંધન કોને કહે છે? હા કે ના? ઓકે. તો સૌથી પહેલા આપણે ભણીએ તો વોટ ડુ યુ મીન બાય રાસાયણિક બંધન. સમજો આખી વસ્તુ. સામે પિક્ચરની જેમ બેસવાનું નથી, આ મૂવી નથી ચાલતું. હું ક્લાસ નોટ માંગીશ. હું જે રીતે લખું છું મારી સાથે સ્પીડ વધારવાની છે. હું જે બોર્ડ ઉપર લખું એ ક્લાસ વર્ક તો લખવાનું જ, સાથે સાથે શું કરવાનું રહેશે કહો તો? ટેક્સ્ટ બુક પ્રમાણે એકવાર હોમવર્કની નોટ બનાવવાની છે અને સ્વાધ્યાયની નોટ બનાવવાની છે. આપણી આ વાત થઈ ગઈ છે? હા કે ના? હા. હજુ બી એકવાર તમને ક્લિયર કરી દઉં તો પછી જ્યારે હું બોલાવું પેરેન્ટ્સને અને મને ખબર પડી કે તમે ખાલી એમના વિડીયો જોતા હતા, તો હું કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરું દીકરાઓ. કારણ કે આ તમારું કરિયર છે, તમારે સારા માર્ક્સ લાવવાના છે, તો તમારી ફરજમાં આવે કે હું જે અહીંયા બોલું, હું જે કહું એ તમે શું કરશો? લખશો અને વ્યવસ્થિત નોટ બનાવશો. હા કે ના? હા. હા સર. હવે આપણે હા, તો પછી છેલ્લે મને એમ ના થવું જોઈએ કે બાળકોએ મહેનત ના કરી. હા ને? હા. તો સમજો, જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા હોય. આર્યન દીકરા મ્યુટ થઈ જા ભાઈ. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા હોય અથવા તો રાસાયણિક ઘટક હોય, જુદા જુદા ઘટક હોય. હું અહીંયા નીચેથી સ્ટાર્ટ કરું છું કે ભાઈ જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદી જુદી રાસાયણિક સ્પીસીઝ એટલે ખબર પડી જવી જોઈએ કે એ આયન પણ હોઈ શકે. કોણ હોઈ શકે કહો તો? જુદા જુદા ઘટકમાં કોણ કોણ હોઈ શકે દીકરાઓ? કાં તો એ કોણ હોય? પરમાણુ હોઈ શકે, અથવા તો એ કોણ હોઈ શકે દીકરાઓ? અણુ હોઈ શકે,
અથવા એ કોણ હોઈ શકે? આયનો. તો આ બધા હોઈ શકે. ઓકે, તો આની અંદર તને સ્ક્રીન ક્લિયર દેખાય છે કે ક્યાંય ગ્રીન દેખાય છે? ધબ્બા ક્લિયર સ્ક્રીન દેખાય છે કે ક્યાંય અટવાવ છો? ક્લિયર ના દેખાય છે. ક્લિયર દેખાય છે. તો સારું. કંઈ બી હોય એટલે તરત ઇન્ફોર્મ કરવું. જુદી જુદી રાસાયણિક સ્પીસીસ, પરમાણુ, અણુ કે આયનો, એ જુદા જુદા ઘટકોને ઓકે, હું તમને એક વાત કહું, હું તમને કેમ સમજાવું? ચલો, હા, મને ખબર પડી. મારી પાસે પાણીનો અણુ છે. આ એક ઘટક, પાણી એક ઘટક છે, સંયોજન. આ એક સ્પીસીસ છે. તો આ એક રાસાયણિક સ્પીસીસ છે. અરે આ શું છે? એક રાસાયણિક સ્પીસીસ. હવે આની અંદર શું થયું તમે સમજો કે તમે કીધું એમ બે કોણ છે? હાઇડ્રોજનના પરમાણુ. હાઇડ્રોજન. અને એક કોણ છે? એક કોણ છે દીકરા? કહો તો. ઓક્સિજનના પરમાણુ. ઓક્સિજનના પરમાણુ. બે હાઇડ્રોજનના પરમાણુ છે અને એક કોણ છે દીકરા? ઓક્સિજનનો પરમાણુ છે. તો હવે તમે સમજો આખી વાત કે અહીંયા આગળ કેવું થશે. તો કે અહીંયા આગળ કેવું થશે તો કે હવે તમે સમજો કે બે હાઇડ્રોજનના પરમાણુ હોય અને એક કોનો હોય છે? ઓક્સિજનનો પરમાણુ હોય. તો એનો મતલબ શું કે અહીંયા આગળ આ જે સ્પીસીસ બની, અહીંયા આગળ જે સ્પીસીસ હતી એટલે કે આ જે પાણીનો અણુ હતો, તો એની અંદર શું થયું કે ઘટક પરમાણુઓ નિશ્ચિત માત્રામાં એકબીજા સાથે જોડાણા. ત્યાં કોઈક તો એવું બંધન હશે ને કે બે હાઇડ્રોજન એક ઓક્સિજન જ જોડાય. દર વખતે પાણીમાં એવું કેમ ફિક્સ યાર કે બે હાઇડ્રોજન એક ઓક્સિજન જ જોડાય? અને શા માટે એ જોડાય ભાઈ? ઓક્સિજન એની રીતે ફરે, હાઇડ્રોજન એની રીતે ફરે. એ બધાને જોડાવાની શું જરૂર છે? આવા બધા સવાલ ઉત્પન્ન થાય કે નહીં? તો બંધન કોને કહેવાય? તો કે બંધાયેલા હોય. કે જ્યારે પણ કોઈ સ્પીસીસમાં, જ્યારે પણ કોઈ રાસાયણિક સ્પીસીસમાં ઘટકો, રાસાયણિક શું આવશે દીકરાઓ? સ્પીસીસમાં જે ઘટકો હોય એ ઘટકમાં કયા કયા? જેવા કે પરમાણુ, અણુ કે આયનો, એક સાથે જકડાયેલા રહે, એક સાથે ઓકે. રાસાયણિક સ્પીસીસમાં જે ઘટકો હોય જેમ કે પરમાણુ, અણુ કે આયનો, એ એકબીજા સાથે શું રહેલા હોય? કહો તો. જકડાયેલા હોય. ઓકે, તો તે જકડી રાખવા માટેના બળને, તે જકડી રાખતા આકર્ષણ બળને શું કહેવામાં આવે છે? તે જકડી રાખતા આકર્ષણ બળને, તે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. હા કે ના? હા. હા. આવું છે. ચલો, ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો હવે આપણને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. એવું કેમ થયું સર? એક ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન જ કેમ જોડાય? શા માટે NaCl માં એક સોડિયમ ને એક જ ક્લોરીન હોય? બરાબર, કેલ્શિયમ કાર્બોનેટ હોય તો એમાં કેમ એવું સર કે આખું કેલ્શિયમ હોય, કાર્બન અને ઓક્સિજન હોય? એવું કેમ નિશ્ચિત માત્રામાં જ પરમાણુઓ જોડાય સર? અને બીજું, હે સર, બધાના ગુણધર્મ કેમ જુદા જુદા હોય? આવું બધું શું કામ? બરાબર. તો હવે નીલ બહોરમાં છેલ્લો એક મુદ્દો હતો મર્યાદાનો.
કોઈને યાદ છે? હા કે ના? કોઈને યાદ છે? નીલ બહોરની મર્યાદાનો છેલ્લો મુદ્દો કોઈને યાદ છે? હલો, નથી યાદ? નીલ બહોરના પરમાણુ નમૂનાની મર્યાદાનો છેલ્લો મુદ્દો એવો હતો દીકરાઓ કે એ નીલ બહોર સમજાવવા માટે સક્ષમ ન હતા કે બે પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને કેવી રીતે અણુની રચના કરે છે. તો એ વસ્તુ કોણ નહોતું સમજાવી શક્યું? નીલ બોહર સમજાવી શક્યા ન હતા. તો હવે બધા વૈજ્ઞાનિકો તૂટી પડ્યા કે ભાઈ પરમાણુઓ ભેગા મળીને અણુઓની રચના કેવી રીતે કરે છે. અહીંયા આગળ આ અણુઓની રચનાઓ કેવી રીતે થાય છે, આના માટે કયા સિદ્ધાંત લાગુ પડે, કેમ ચોક્કસ માત્રામાં જોડાય. તો આ ત્યારે એક મુદ્દો થઈ ગયો. તો આપણે તો ખાલી 2 માર્ક્સમાં વ્યાખ્યા યાદ રાખવાની છે. અને હવે ધીમે ધીમે એ જે વૈજ્ઞાનિકોએ જે અણુ બનવા માટેના સિદ્ધાંતો, એની માટે જે કલ્પનાઓ કરી, એ બધી જ આપણે 1 બાય 1 શીખવાની છે. એમાં સૌથી પહેલા આપણે જે ભણશું એ કોણ આવશે ખબર છે? સમજો આપણે કેટલું ભણવાનું છે આ ચેપ્ટરમાં. ત્યારે આ ચેપ્ટરમાં આપણને અણુ બનાવતા આવડી જશે. આપણને એ ખબર પડી જશે અણુનો આકાર કેવો હોય, એ અણુ કેવી રીતે બને, શા માટે ફિક્સ અમાઉન્ટમાં જ પરમાણુઓ જોડાય. આ બધાનો જવાબ આ ચેપ્ટર ઉપરથી મળશે દીકરાઓ. સંભળાય છે વ્યવસ્થિત હું બોલું એ? હા. અને આમ તમે સમજી હા. શકો છો કે આપણે શા માટે આ ચેપ્ટર ભણવાનું છે એ? હા સર. હા. વેરી ગુડ. કોસેલ અને લુઈસનો અભિગમ. પહેલા આ ભણશું આપણે કે ભાઈ સૌથી પહેલા રજૂઆત કોણે કરી હતી કે પરમાણુઓ અણુમાં કેમ ફેરવાય? તો કે કોસેલ લુઈસ. હવે એમાં થોડી થોડી ખામીઓ નીકળતી ગઈ અને સુધારા કરતા જવાના. તમે કેમ પેલા પરમાણુ ડાલ્ટને કીધું હતું કે પરમાણુમાં તો કશું છે જ નહીં. પછી પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન આવ્યા. પછી એમાં પેલો આવ્યો જે થોમ્સન આવ્યા. પછી રુથરફોર્ડ આવ્યા. પછી કોણ આવ્યું? નીલ બોહર, બોહર. ડ બ્રોગલી, હાઇઝનબર્ગ. આ બધા શું કરતા ગયા? એમાં સુધારા કરતા ગયા. હા કે ના? હા. અહીંયા આગળ પણ એવું જ છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે શું કરવાનું છે? ચલો હવે અહીંયા આગળ પણ જુદા જુદા ખ્યાલો રજૂ કર્યા. સૌથી પહેલા ખ્યાલ કોણે રજૂ કર્યો કહો? કોસેલ અને કોસેલ લુઈસે. હા, કોસેલ અને લુઈસે. પછી એમાં થોડા ઘણા સુધારા કર્યા. VSEPR સિદ્ધાંત આખો મોસ્ટ આઈએમપી 5 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી સવાલ અને 3 માર્ક્સમાં પૂછો તો અમુક પોઈન્ટ કાઢી. VSEPR આરપી નહીં, EPR VSEPR સિદ્ધાંત. ઓકે, ચલો એના પછી સંયોજકતા બંધનવાદ. આ બધા સિદ્ધાંતો છે, આપણે 1 બાય 1 જોઈશું કે આ બધા સિદ્ધાંતો એવું કહેતા હતા કે કેવી રીતે આને ઇંગ્લિશમાં કે VB થિયરી, વેલેન્સ બોન્ડ. વેલેન્સને ગુજરાતીમાં કહેવાય સંયોજકતા અને બોન્ડને કહેવાય બંધનવાદ. ચલો આ કહેવાય વેલેન્સ બોન્ડ થિયરી. ચલો પછીની વાત કરીએ તો આણ્વીય કક્ષકવાદ. કયો વાદ આવશે કહો તો? આણ્વીય કક્ષકવાદ. ઓકે, અને એ કોણ આવશે કહો? MO. કયો આવશે? MO. હા કે ના? હા. બરાબર. હા. બધું આપણે ખાસ જોવાની છે આ બધી થિયરી. ચલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ કે સૌથી પહેલા સંતોષકારક સમજ આપવામાં કોણ સફળ રહ્યું હતું કે થોડું ઘણું આપણને માન્યમાં આવે એવું સૌથી. આવજો આપણે 1 બાય 1 જોવાના છે એટલે આપણો પાઠ પૂરો થઈ જાય. આ વ્યવસ્થિત જુઓ ને બધું તો આપણું ચેપ્ટર પૂરું થઈ જાય એવું છે. ઓકે, ડન. એમાં સૌથી પહેલા આપણે શું જોવાનું છે કહો? કોસેલ અને લુઈસનો અભિગમ, કે એ લોકોએ શું વિચાર્યું, શા માટે પરમાણુઓ નજીક આવે છે એમ, એવું એને શા માટે વિચાર્યું. ઓકે, તો હવે હું તમને જેટલું પહેલા સમજાવું ને એટલું સમજી લો, પછી આપણે સ્ટાર્ટ કરીએ. ધારો કે તમે કોઈ પણ પરમાણુ લો, તમે ધારો કે 8મા 9માં પણ ભણેલા કે સૌથી નિષ્ક્રિય તત્વ કયા હતા કહો તો? હિલિયમ, નિયોન. હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, આર્ગોન. હા, સૌથી નિષ્ક્રિય તત્વ હતા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન
ઝેનોન અને રેડોન, હા કે ના? હા હવે તમને અત્યારે ખબર હશે, તમે મને કહો શા માટે હું આને એકદમ, શા માટે આ બધા નિષ્ક્રિય હતા કહો તો? આ બધા કેમ ઉમદા? કેમ કે એની તેમના બધા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનો કક્ષા સંપૂર્ણ પુરાયેલી ભરાયેલા. હતી. એની છેલ્લી સંયોજકતા કક્ષા સંપૂર્ણ ભરાયેલી. આની 2 હોય તો આની 2 8 હોય, આની 2 પછી શું આવશે? 8 8 8 8. આનું શું આવે? 2 8 પછી 8 18 અને 8 આવે. અથવા તમે આમ કહી શકો 2 8 8 18. 2 18 અને 8 કરો તોય વાંધો નથી. 2 18 અને 8 પછી 2 8 8 18 આવે. પણ છેલ્લે હું આગળ આપણે પછી જોઈશું. તમે ચેપ્ટર નંબર 3 જોશો ને, ચેપ્ટર નંબર 2 પૂરું થઈ ગયું કે બાકી છે? 2 પૂરું. સ્વાધ્યાય ચાલે છે. ચલો કહો તો. સ્વાધ્યાય ચાલે છે. સ્વાધ્યાય ચાલે છે. ચાલે છે. હા તો બસ, તો તમને ખ્યાલ આવી જશે હમણાં ત્રીજામાં. પણ આ બધા નિષ્ક્રિય કહેવાય, હા કે ના? એની બાહ્યતમ કક્ષા પૂર્ણ છે. તો હવે બધાએ શું છે ખબર? હવે ઓક્સિજન છે ને નિયોન સામું જોવે. ઓક્સિજન એમ કે મારી બાહ્યતમ કક્ષામાં તો કેટલા ઇલેક્ટ્રોન છે? ખાલી બાહ્યતમ કક્ષામાં ખાલી કેટલા ઇલેક્ટ્રોન છે કહો તો? 6. 6 જ ઇલેક્ટ્રોન છે. અને મારે બી નિષ્ક્રિય થવું હોય તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? બીજા 2. એટલે બીજા 2 ઇલેક્ટ્રોન સ્વીકારે. સમજ્યા તમે? તો સૌથી પહેલા આ બધી વસ્તુઓ કોને ખ્યાલમાં આવી ગઈ ખબર છે? સૌથી પહેલા આ બધી વસ્તુઓ ખ્યાલમાં આવી ગઈ કોશલ અને લુઈસને. એમણે આ વાયુઓને ધ્યાનમાં લીધા અને એમણે એવું નક્કી કર્યું કે શા માટે છેલ્લે 8 આવે તો એ બધા સ્થાયી હશે. તો ત્યારે એ લોકો એવું વિચારતા હતા કે ધારો કે આ કેન્દ્ર હોય અને તમે એક સમઘન દોરો, એના કેટલા ખૂણા થાય કહો તો? સમઘનના ખૂણા કેટલા હોય ગણીને કહો તો? સમઘનના ખૂણા કેટલા હોય દીકરા? કેટલા હોય? 8 પાક્કું 8 હોય સમઘનના ખૂણા? 9. હા, સમઘનના ખૂણા કેટલા હોય? 9. જોયું? તો સમઘનને 8 ખૂણા હોય દીકરા. હવે તમે લોકો ખાસ વસ્તુ વિચારજો કે ધારો કે સેન્ટરમાં એક કેન્દ્ર છે, તો આ એકદમ બેલેન્સ ક્યારે બને ખબર છે? બહુ મસ્ત, કે જ્યારે દરેક ખૂણા ઉપર એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય તો બેલેન્સ થઈ જાય. અને એનું માનવું એવું હતું, કોનું ભાઈ? કોશલ અને લુઈસનું, કે ભાઈ અહીંયા આગળ દરેક તત્વ હોય એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા ટ્રાય કરે, એવી ટ્રાય કરે કે જેમ સમઘનના દરેક ખૂણા ઉપર ઇલેક્ટ્રોન હોય અને કેન્દ્રમાં વચ્ચે પ્રોટોન હોય તો સ્થાયીતા વધારે. એ એવી ટ્રાય કરશે દીકરાઓ. સમજ્યા તમે? હા કે ના? યસ ઓર નો? યસ. તો હવે તમે થોડુંક સમજો કે આવી ટ્રાય કર્યા બાદ હવે આપણે શું કરવાનું છે એ સમજીએ. સમજો, તમે લોકો એક વસ્તુ ખાસ સમજો. તો આવી ટ્રાય કર્યા બાદ આપણે એવું સમજીએ થોડું, શા માટે ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાય? તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય કહો તો? 1 અને આ હાઇડ્રોજન પાસે? 1 આ તમે સમજી શકો છો કે આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈ લો, લીલો. તો હવે સમજો, ઓક્સિજનને કામ પૂરું થઈ ગયું. હા. તમે ભણેલા છો ને 9માં? હા. હા સર. હા, તો આ એવું જ છે સેમ, કે ભાઈ અહીંયા આગળ, તો હવે હું સ્ટાર્ટ કરી દઉં, તમને ખ્યાલ છે તો, કે ભાઈ કોશલ અને લુઈસનો અભિગમ 3 માર્ક્સમાં પૂછે, બરાબર છે? તો તમને લુઈસ સંજ્ઞાઓ દેખાય છે? પોઈન્ટ 4.1 થી જુઓ, લુઈસ સંજ્ઞાઓ પોઈન્ટ દેખાતો હશે તમને ચોપડીમાં. ચોપડી છે? હા તો એમાં લુઈસ સંજ્ઞાઓ સુધી લખવાનું છે આખું. ચલો, તો ટૂંક નોંધ લખો. રાસાયણિક અંગેનો
રાસાયણિક બંધન અંગેનો કોસેલ અને લુઈસનો અભિગમ. રાસાયણિક સંજ્ઞા અંગેનો અથવા તો કોસેલનો લુઈસ અભિગમ. ઓકે, હવે તમે ખાસ સમજજો કે ધીમે ધીમે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, કોના સંદર્ભમાં? ઇલેક્ટ્રોનના સંદર્ભમાં બંધનની રચના સમજાવવાના પ્રયત્નો થયા, રાસાયણિક બંધન સમજાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા. એમાં 1916 જો આ બે સાથે કામ નથી કરેલું. કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ આપી. સૌ પ્રથમ ક્યારે સમજણ મળી કે અણુ કેવી રીતે બને? 1916 કોણે કહો તો? કોસેલ અને બીજું કોણ આવશે? લુઈસ. કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું મને કહો તો? કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે સંતોષકારક સમજણ આપી. ઓકે, તેને શું સમજણ આપી એ હું તમને કહીએ. અને એ સમજણના પાયામાં કોણ હતું? એમ કે એમણે પરમાણુની સંયોજકતા પર ભાર મૂક્યો. પરમાણુની સંયોજકતા વિશે સમજૂતી આપી. અક્ષર થોડાક વ્યવસ્થિત નથી નીકળતા, એક સેકન્ડ. તેમણે પરમાણુની સંયોજકતા પર ધ્યાન આપ્યું અને જે ઉમદા વાયુની નિષ્ક્રિયતા પર આધારિત છે. ઓકે, હવે લુઈસે શું કીધું હું તમને કહી દઉં. ધારો કે તમે ઓક્સિજનનો પરમાણુ દોરો, અત્યાર સુધી કે કોઈ પણ પરમાણુ દોરો તો પરમાણુમાં બે ભાગ હોય. કોઈ પણ પરમાણુની અંદર બે ભાગ હશે મિત્રો. લુઈસના મત પ્રમાણે સમજજો કે એક તો એનું કર્નલ હોય. ઓકે, હવે હું તમને એક વાત કહું. ધારો કે કોઈ પરમાણુ હોય, એક તો એનું સંયોજકતા હોય. સંયોજકતા એટલે સમજ પડે શું હોય? શું હોય સમજ પડે? હા. કે સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષા, અને એની સિવાયનો જે ભાગ હોય અંદરની કક્ષા અને બીજું કોણ આવે એમાં? કેન્દ્ર. તો એ બંનેનો સરવાળો થાય એટલે એને કહેવાય કર્નેલ. ધન વિસ્ભારિત હોય. કેવું હશે એ? ધન વિસ્ભારિત. સમજો આખી વસ્તુ કે અહીંયા આગળ સંયોજકતા, લુઈસે પરમાણુને એક ધન ભાર ધરાવતા કર્નેલ તરીકે ગણાવ્યું અને જણાવ્યું કે બાહ્યકોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે કર્નેલ કોને સમજવાનું? ધારો કે આ ઓક્સિજન હોય તો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન હોય, હા કે ના? અને એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય? ચલો, ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. બહારની કક્ષામાં 6 હોય. તો આ જે ભાગ, આ કેન્દ્ર છે એ, અને સાથે સાથે આવડો આ ભાગ, આને કર્નેલ કહેવાય. સમજ્યા તમે? કર્નેલ ની અંદર કોણ કોણ આવી જાય કહો તો? અંદરની કોષે અંદરની કક્ષાએ આવી જાય અને કેન્દ્ર પણ આવી જાય. એ કર્નેલ કહેવાય. અને એ કર્નેલની આસપાસ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? લુઈસના મત પ્રમાણે એ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે કહો તો? 2. ઓ યાર, હું ગાંડા કાઢે યાર. ઓય, 8 ઇલેક્ટ્રોન. બાહ્ય કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? હાઇડ્રોજન ને અપવાદ ગણો લ્યા. વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. હવે 8 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય? કે કેન્દ્ર, કર્નેલ ને કેન્દ્ર તરીકે લો. તેની આસપાસ તમારે કોણ દોરવું પડશે કહો તો? એમ સમઘન હોય કેન્દ્ર હોય તો દરેક ખૂણા પર એક એક શું મૂકી દેવાનું કહો તો? ઇલેક્ટ્રોન. તો દરેક ખૂણા ઉપર ઇલેક્ટ્રોન હોય ને, દરેક ખૂણા ઉપર ઇલેક્ટ્રોન હોય ને,
તો એને અષ્ટક પૂર્ણ થઈ કહેવાય. શું કહેવાય? કે જેવી રીતે ઊંડા અષ્ટક. વાયુમાં, હા, અને તો એ પરમાણુ કેવો હશે? સ્થાયી હશે. અને અષ્ટક પૂર્ણ થાય તો એની સ્થાયીતા કેવી હશે કહો તો? જે અષ્ટક પૂર્ણ થાય તો એની સ્થાયીતા કેવી હશે? વધારે હશે. સમજો છો આખી વસ્તુ? વધુ. જો એ અષ્ટક પૂર્ણ થાય તો એની સ્થાયીતા કેવી હશે દીકરા? મને કહો. ચલો. વધુ. વધારે. યસ. ઓકે. તો હવે શું થશે હું તમને કહું કે આના ઉપરથી લુઈસે એવું કીધું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય ત્યારે તે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે. શા માટે એ જોડાય? તો એને એની કેન્દ્રની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન કરવા હોય? 8. તો હંમેશા પરમાણુઓ લુઈસે પ્રતિપાદિત કર્યું એનો મતલબ એને જણાવ્યું, એને તારવી કાઢ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય ત્યારે તે અષ્ટક રચના પૂર્ણ કરે છે. હા કે ના? ત્યારે તે શું પૂર્ણ કરે છે? અષ્ટક રચના પૂર્ણ કરે છે. ચલો. ઓકે. હવે ઉદાહરણ તરીકે હવે આપણે એને એક ઉદાહરણથી સમજાવવાનું છે કે ઉદાહરણ તરીકે તમારી પાસે ધારો કે એક બીજું કોણ છે? એ કહો. બહુ જ મસ્ત વાત કરીએ તો એક મસ્ત ઉદાહરણ લઈ લે, સમજજો. ધારો કે સોડિયમ હોય, સોડિયમ. તો સોડિયમમાં શું હશે? સોડિયમમાં એક ઇલેક્ટ્રોન હશે જે ગુમાવીને શામાં બનશે કહો તો? એને પ્લસ આયન ઉત્પન્ન કરે. અને એ ઇલેક્ટ્રોન સ્વીકારી, એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુ સ્વીકારી શું કરે છે? Cl માઇનસ આયન. Cl માઇનસ આયન આપે છે. હા કે ના? અહીંયા આગળ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા શું કરે છે? અષ્ટક રચના પૂર્ણ કરે છે. અષ્ટક રચના પૂર્ણ કરે છે. હા કે ના? અને બીજું શું હશે કે ધારો કે કોઈ અન્ય હોય, ક્લોરીન હોય કે ફ્લોરીન હોય. ધારો કે ક્લોરીન હોય તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. અને બીજો ક્લોરીન હોય તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કેટલા હોય કહો તો? 7. 7 જ હોય ને? તો બંને શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા પણ એ લોકો શું કરવાના છે કહો તો? અષ્ટક રચના પ્રાપ્ત કરવાના છે. તો ઘણી વખત શું થાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અષ્ટક રચના પ્રાપ્ત કરી સ્થાયી બાહ્યક અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હા કે ના? આખું કોના ઉપર હતું ખબર? લુઈસ ઉપર હતું. આ બધું કહેવાનું સંગત કોનો હતો કહો તો? આ બધું કહેવાનું કોનું હતું? લુઈસ. હવે આવું તે આપણે કોના માટે જોવાનું છે? કોસેલ માટે. કે કોસેલે આવું જ કીધું હતું, પણ એને સમજાવવાની રીત થોડીક અલગ અને લુઈસની સમજાવવાની રીત થોડીક અલગ. હા કે ના? હેલો. અત્યારે આપણે આ કોનો નિયમ સમજાવ્યો? લુઈસનો. કોસેલ લુઈસ બંનેનો અભિગમ જોવાનો હતો. એમાં પહેલા આપણે કયો આકોનો અભિગમ જોયો? લુઈસનો અભિગમ જોયો. કે લુઈસે શું કીધું ખબર? કે એમ તો આ બંને 1916માં સ્ટાર્ટ, જો બંને હારે પૂછે તો યાદ લખવાનું છે અને બે અલગ અલગ પૂછે તો અલગ અલગ લખવા. કે કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધનથી કેવી રીતે જોડાય તે દર્શાવ્યું. અને આ માટે એને સંયોજકતા ધ્યાનમાં લીધી. શું ધ્યાનમાં લીધું દીકરાઓ કહો તો મને? આ માટે એને શું ધ્યાનમાં લીધું? સંયોજકતા. અહીંયા આગળ એનો આધાર નિષ્ક્રિય વાયુઓ ઉપર હતો. કોના ઉપર હતો? નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન રચના પર હતો. ઓકે ઓકે. Yes. હવે તમે સમજો આખી વસ્તુ. તો હવે કેવી રીતે કરવાનું છે કહો? કે અહીંયા આગળ લુઈસના મત પ્રમાણે પરમાણુ કર્નલ અને સંયોજકતા એમ બે ભાગ દર્શાવે છે. પરમાણુ શું દર્શાવે કહો તો ભાઈ? કર્નલ અને
સંયોજકતા એમ બે ભાગ દર્શાવે છે. અહીંયા આગળ કોઈ પણ પરમાણુના કેન્દ્રની આસપાસ કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 8 ઇલેક્ટ્રોન હોય છે. અને તો એ અહીંયા આગળ કેન્દ્રની આસપાસ કર્નેલની આસપાસ સમઘનના તમામ ખૂણે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો તે સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. ઉદાહરણ તરીકે સુમિતભાઈ ઘડીક શાંતિ રાખજો. ઉદાહરણ તરીકે સુમિત ઘડીક શાંતિ રાખ. 24 નંબર. હવે ઉદાહરણ તરીકે સોડિયમ હોય એ એક ઇલેક્ટ્રોન ગુમાવી એને પ્લસ બનાવે અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી Cl માઇનસ બનાવે અને પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત હાઇડ્રોજન, ક્લોરીન અને ફ્લોરિન જેવા પરમાણુ H2, F2 અને Cl2 જેવા પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અને H2 અપવાદમાં હોય. તો આખો આ લુઈસનો અભિગમ થઈ ગયો. હવે લુઈસની સંજ્ઞા નિરૂપણ તમે 10માં ભણીને આવેલા છો ને, લુઈસનું સંજ્ઞા નિરૂપણ હા કે ના? ધારો કે હાઇડ્રોજનનું લુઈસ સંજ્ઞા નિરૂપણ કરવું હોય તો તમારે પહેલા શું લખવાનું? હાઇડ્રોજન લખવાનું અને સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ ટપકા સ્વરૂપે દેખાડવાના. હાઇડ્રોજન પછી તો તમારે હિલિયમનું લુઈસ નિરૂપણ દર્શાવે તો આ રીતે થશે. ધારો કે તમારે લિથિયમનું નિરૂપણ કરવું હોય તો મને કહો તો લિથિયમની આસપાસ કેટલા દોરવાના ઇલેક્ટ્રોન? લિથિયમની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન દોરવાના? 1. આ ટપકું છે ભાઈ, આ ટપકું છે ભાઈ, ધ્યાન રાખજો. લિથિયમ સમજ્યા? ચલો બેરિલિયમ હોય તો બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કહો તો? 2. 2 હોય. એને પરમાણુય ક્રમાંક 4 છે, ઇલેક્ટ્રોન 2 છે. લાવ દે 2 થાય. સમજ્યા તમે? હાવ દેશી ભાષા આપણે 10માં મૂકું એમ. ચલો બોરોન. બોરોન એટલે શું થાય ખબર? 2, 3. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો આમ દર્શાવ. આ લુઈસ સંજ્ઞા નિરૂપણ કહેવાય. આને શું કહેવામાં આવે છે કહો તો? લુઈસ સંજ્ઞા નિરૂપણ. હા. કાર્બન હોય તો 4. ફ્લોરિન હોય તો 5. 5. 5 આવે. નિયોન હોય તો 8. આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. ઓકે, આમાં કે ડાઉટ? ના. ના. ઓકે. અને આ લુઈસની મદદથી શું થાય ખબર છે? હવે 2 માર્ક્સમાં એવું પૂછી નાખે લુઈસ સંજ્ઞા. આવું પૂછાતું તો નથી, ખાલી MCQ માટે તમારે યાદ રાખવાનું છે. આપણે અભિગમ જોયો 2 કે 3 માર્ક્સમાં. કયો જોયો? લુઈસ અભિગમ જોયો હા કે ના? પછી આપણે લુઈસ સંજ્ઞાનું નિરૂપણ જોઈએ છીએ અને હવે જોઈએ છે લુઈસ સંજ્ઞાની સાર્થકતા. સાર્થકતા એટલે તમે શા માટે કામ કરો છો ભાઈ? તમે શા માટે આ લુઈસ સંજ્ઞા દોરી કહો તો મને? કહો તો. કે એના ઉપરથી ખબર પડે કે એ સમૂહમાં રહેલું જો તત્વ હોય તો એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે અને 8 માંથી કેટલા બાદ કરીએ તો એ મળે, અને કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એનો ખ્યાલ ક્યાંથી આવશે કહો તો? એ કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે અને ગુમાવશે એનો ખ્યાલ ક્યાંથી આવશે કહો? સંયોજકતા પરથી. યસ, ક્યાંથી આવશે? સંયોજકતા પરથી આવશે. હા કે ના? હા. આવું છે. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર? તો લુઈસ સંજ્ઞાનું હા સર. નિરૂપણ અને આ બધું MCQ માં યાદ રાખવાનું છે. લુઈસ સંજ્ઞાની સાર્થકતા તો એ પણ MCQ માં યાદ રાખવાનું છે કે ભાઈ લુઈસ સંજ્ઞાની મદદથી એ ખ્યાલમાં આવશે કે કોઈ પણ તત્વ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારી શકે અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવીએ. ઓકે, એ વસ્તુ આમાં તમને સમૂહ સંયોજકતા વિશે ખ્યાલ આવે. સમૂહ સંયોજકતા એટલે કે ધારો કે તમે જુઓ લિથિયમની આજુબાજુમાં એક પરમાણુ છે તો લિથિયમ અને સોડિયમ એક જ સમૂહ ના થાય. શું કામ કહો તો? લિથિયમ અને સોડિયમ કેમ એક જ સમૂહ ના થશે? વિચારીને કહો તો. બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન. હા, આવું છે. ઓકે, હા.
ચલો નેક્સ્ટ વનની વાત કરીએ. બોલો શું છે એ કહો. ચલો નેક્સ્ટ વનની વાત બોલો. ઓકે, આટલું રાખીએ. નેક્સ્ટ આવતીકાલે કે પછી જ્યારે નેક્સ્ટ લેક્ચર ગોઠવું ત્યારે આગળ ચાલશું. ઓકે, ચલો બાય.